નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે યુજી કોર્સિસ છે એના માટે ઓનલાઈન એડમિશનના જે છે એ બંધ થઈ ગયા છે, પરંતુ હવે તમે ઓફલાઈન જે એડમિશન છે એ કઈ રીતે લઈ શકો છો, એનું ટાઈમ ટેબલ શું રહેશે, તમને ક્યારે એડમિશન મળવાપાત્ર રહેશે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી અને શેર જરૂરથી કરજો, જેથી બીજાને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો જે આ ટાઈમ ટેબલ છે એ બહાર પાડવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટી એડમિશન સેલ દ્વારા, અને અહીંયા તમે જોઈ શકો છો કે એમણે બધી જ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપેલી છે। ઇન્ટરસે મેરિટના આધારે એડમિશનની પ્રક્રિયા, તેમાં જે સૌથી પહેલું સ્ટેજ રહેશે એ છે કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા કટ ઓફથી વધુ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ કે જેને ઓફલાઈન રાઉન્ડમાં એડમિશન આપેલ છે તેવા વિદ્યાર્થીઓનું જીકાસ પોર્ટલ પર એન્ડોર્સ કરાવવા જે તે ઓએસડી શ્રીને એક્સેલ મોકલવાની અથવા જીકાસ પોર્ટલ પર પ્રવેશ ઓફર કરવાની અને ઓટીપી દ્વારા એડમિટ એન્ડોર્સ કરવાની તારીખ છે એ રહેશે 8/7/2024 થી લઈને 10/7/2024 સુધી। ત્યાં સુધી જે છે એ કોલેજ અને ડિપાર્ટમેન્ટ જે છે એ તમને ઓફર કરી દેશે। જો તમારું કટ ઓફ કરતાં વધારે મેરિટ હશે તમને ચોક્કસપણે આની અંદર સિલેક્શન કરી અને તમને જે છે એ જીકાસ પોર્ટલ પર એન્ડોર્સ કરવામાં આવશે। એના પછી છે કટ ઓફથી ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને મેરિટ યાદી જે તે કોલેજના નોટિસ બોર્ડ પર મૂકવાની તારીખ, તમારી જે તમારું સિલેક્શન નહીં થયું હોય તો તમારી મેરિટ લિસ્ટની યાદી જે છે એ કોલેજના નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવશે કે તમારું આનું કટ ઓફથી ઓછા હોવાથી તમારું સિલેક્શન નથી થયું, જેની તારીખ રહેશે 9/7/2024। એના પછી કોલેજ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાળવેલ વિદ્યાર્થીઓની ફી ભરી અને જીકાસ પોર્ટલ પર ઓફર કરવાની અને ઓટીપી દ્વારા એડમિટ એન્ડોર્સ કરવાની તારીખ, મીન્સ જેમનું સિલેક્શન થઈ ગયું છે એમને જે છે એ જીકાસ પોર્ટલ ઉપર ઓફર કરવાની, એના પછી એમનો ઓટીપી લઈ એમને ફી પે કરવાની અને એન્ડોર્સ કરવાની તારીખ જે છે એ રહેશે 9/7/2024 થી લઈને 13/7/2024 સુધી। તો આ જે છે એ ઓફલાઈન પ્રક્રિયાનું જે છે એ સ્કેડ્યુલ છે। એના પછી કોલેજ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલ છે તેવા વિદ્યાર્થીઓની એડમિશન કેન્સલેશન માટેની અરજી લેવાની તારીખ, મીન્સ કોઈને એડમિશન કેન્સલ કરાવવું હોય તો એ તમે ક્યાં સુધી કરાવી શકો છો, તો એ રહેશે 11/7/2024 થી લઈને 13/7/2024 સુધીમાં તમે તમારું એડમિશન જે છે એ કેન્સલ કરાવવા માટેની જે છે એ એપ્લિકેશન કરી શકો છો। મીન્સ તમારે સિલેક્શન થયું હોય પરંતુ તમારે એમાં ના જવું હોય તો તમે કેન્સલ કરાવી શકો છો। કોલેજ દ્વારા ફાળવેલ પ્રવેશ જીકાસ પોર્ટલ પર કેન્સલ કરવાની તારીખ, મીન્સ કોલેજ દ્વારા જે ફાળવેલ પ્રવેશ છે જીકાસ પર એ તમે ક્યાં સુધી કેન્સલ અથવા તો કોલેજ ક્યાં સુધી કેન્સલ કરી શકે છે, તો એ રહેશે 13/7/2024। એના પછી જે વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત છે તે વિદ્યાર્થીઓએ જે તે કોલેજ પર જઈને ફોર્મ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ। જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે તો એ ક્યાં સુધી પોતાના ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરાવી શકે છે, તો એ રહેશે 13/7/2024 થી 15/7/2024 સુધી। એના પછી જે તે કોલેજ દ્વારા મેરિટ યાદી જાહેર કરીને પ્રવેશ ફાળવણીની તેમજ કેટેગરીના વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ન હોય કેટેગરી અને વિષયની ખાલી રહેતી સીટો કન્વર્ટ કરી પ્રવેશ ફાળવણી કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો કે આની જે લાસ્ટ ડેટ છે એ મીન્સ કહી શકાય કે એડમિશનની લાસ્ટ ડેટ છે એ રહેશે 19/7/2024 સુધી। જો તમારું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું હોય, પ્રવેશની ફાળવણી કરવાની બાકી હોય, કેટેગરીના વિદ્યાર્થીઓને અરજી ફોર્મ ન હોય અથવા કોઈ કેટેગરી અને વિષયની ખાલી રહેતી સીટો જે છે એ કન્વર્ટ કરી પ્રવેશ ફાળવણી કરવામાં આવશે। અને આની જે છે એ આ ફાળવણી જે છે એ 16/7/2024 થી લઈને 19/7/2024 સુધીમાં કરી દેવામાં આવશે। અને અહીંયા એમણે નોટ આપેલી છે કે આ એન્ટાયર સ્કેડ્યુલ જે છે એ જીયુએસસી દ્વારા ચેન્જ પણ કરી શકાય છે। આ જે છે એ એક્ઝેક્ટ સ્કેડ્યુલ નથી, આની અંદર થોડાક ફેરફારો થઈ શકે છે, પરંતુ મેઇનલી જે છે એ આ પ્રમાણે સ્કેડ્યુલ રહેશે અને આ પ્રમાણે જે છે એ ઓફલાઈન એડમિશન મળવાપાત્ર રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેમને જીકાસની અંદર ઓફલાઈન એડમિશન લેવાનું છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ પણ આનો લાભ લઈ અને એમના ક્વેશ્ચન જે છે અથવા ક્વેરીઝ હોય એમનું સોલ્યુશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।